12th બોર્ડની જે એક્ઝામ થઈ એનું રિઝલ્ટ બસ હવે થોડાક જ દિવસોમાં આવવાનું છે. રિઝલ્ટ જે દિવસે આવવાનું હશે એના આગલા દિવસે બોર્ડની વેબસાઇટ ઉપર બોર્ડ જ પરિપત્ર મૂકી દેશે કે આવતીકાલથી તમે રિઝલ્ટ જોઈ શકશો. એટલે ક્યારેય તમને એવું ના કહી શકાય કે આજે માન લો સવાર થઈ છે તો તમે એવું ના કહી શકો કે સર આજે રિઝલ્ટ આવશે. હવે આજે તો નહીં જ આવે, કેમ કે બોર્ડની વેબસાઇટ પર પરિપત્ર ગઈકાલે નહોતો. તો જે દિવસે પરિપત્ર આવે છે એના બીજા દિવસે તમારું રિઝલ્ટ આવવાનું છે. હવે જે રિઝલ્ટ આવે છે એમાં ગ્રેસિંગ માર્ક્સ વિદ્યાર્થીઓને આપવાના હોય છે. તો એ ગ્રેસિંગ માર્ક કેટલા સુધી આવી શકે છે, પ્લસ બીજો એક એવો સવાલ પણ છે કે સર આ વર્ષે કેટલા % રિઝલ્ટ આવવાની શક્યતા છે, અને રિઝલ્ટ પછી જે ઇમ્પ્રુવમેન્ટના ફોર્મ ભરાવાના છે કેવી રીતે ભરાશે, કઈ તારીખ હશે, બધી જ માહિતી હું તમને આજના આ વિડીયોની અંદર આપવાનો છું. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. સૌથી પહેલા વિડીયોને ચાલુ કરીએ એની પહેલા ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પ્રેસ કરી દો. અને સાથે સાથે એડમિશનના આપણે વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે. એક પણ વોટ્સઅપ ગ્રુપમાં ના જોડાયા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે, ખાસ જોડાઈ જજો. હવે સૌથી પહેલા તો ગ્રેસિંગનો નિયમ શું હોય છે એ આપણે સમજી લઈએ. તો જો મિત્રો, ગ્રેસિંગના નિયમમાં બહુ જ મગજ દોડાવવાની જરૂર નથી. માની લો કે 12 માર્કનું ગ્રેસિંગ આવે છે. હવે ગ્રેસિંગ કેટલા માર્કનું આવશે એના કોઈ નિયમો નથી. એનો નિયમ તમને એ દિવસે રિઝલ્ટમાં ખબર પડશે. અમે 4-5 રિઝલ્ટ જોઈશું એટલે ખબર પડશે મેક્સિમમ ગ્રેસિંગ કેટલું છે. હવે માની લો કે બોર્ડ 12 માર્કનું ગ્રેસિંગ આપે છે, માની લેજો ઓન એન એવરેજ આવડશે. આ એક એપ્રોક્સ ધારણા છે. તો ગ્રેસિંગ કોને મળે? ધારો કે કોઈ વિદ્યાર્થી PCM ઇંગ્લિશ ને કોમ્પ્યુટરનું કેલ્ક્યુલેશન નથી બતાવતો. આમાં કોઈક વિદ્યાર્થીને માની લો કે 30 માર્ક આવે છે, આમાં કોઈક વિદ્યાર્થીને માની લો 25 માર્ક આવે છે, અને આમાં પણ એના 25 માર્ક આવે છે. 33 માર્કે પાસિંગ માર્ક હોય છે. તો ખૂટે છે કેટલા એ જોજો. 33 માર્કે પાસિંગ છે, અહીંયા 3 ખૂટે છે, અહીંયા 5 ખૂટે, 5 નહીં વધારે ખૂટે છે. હું એવું કરું 27, 28, 29, 31, 32, 33, 28 લખી દઉં. 28. અહીંયા 5 ખૂટે છે, 29, 30, 31, 32, 33, અહીંયા બી 5 ખૂટે છે. તો ટોટલ કેટલા ખૂટે છે? 13 માર્ક ખૂટે છે. તો 12 માર્કનું જો ગ્રેસિંગ મળ્યું હોય અને આ વિદ્યાર્થીને ટોટલ 13 માર્ક ખૂટતા હોય તો આ વિદ્યાર્થીને ગ્રેસિંગ મળવા પાત્ર નથી. એ કઈ સબ્જેક્ટમાં નહીં મળે. તમે એમ કહેશો સાહેબ એક કામ કરો ને, આ 2માં તો આપી દો, 5 ને 3 7 થાય છે, 8 થાય છે, તો એમાં તો આપી દો, 12 માર્ક તો મળ્યું છે ને આમાં ચાલશે. એવો નિયમ નથી. તમારે જેટલા ટોટલ વિષયમાં માર્ક ઓછા થતા હોય એ એમને આપેલા ગ્રેસિંગ કરતા ઓછા થવા જોઈએ. ધારો કે તમારા ટોટલ 12 માર્ક જ ખૂટતા હોત, અહીંયા માની લો 29 હોત, તો અહીંયા કેટલા ખૂટત? 4 માર્ક ખૂટત. તો ટોટલ કેટલું થાત? 5 ને 4 9 10 11 ને 12. તો દરેકે દરેકમાં તમને ગ્રેસિંગ મળી જાત ને તમે બધામાં પાસ થઈ જાત. તો આ ગ્રેસિંગનો સિમ્પલ સાદો નિયમ છે. આ રીતે ગ્રેસિંગ લાગે. હવે માની લો તમારે ફિઝિક્સ ને કેમિસ્ટ્રી બેમાં જ ફેલ છો. ફિઝિક્સમાં તમારા માર્ક થાય છે 25 અને કેમિસ્ટ્રીમાં તમારા થાય છે 25. કેટલા ખૂટે છે 33 થવા માટે? 5, 6, 7 ને 8, 8 અને 8 ખૂટે છે. ટોટલ 16 માર્ક ખૂટે છે. તમને ગ્રેસિંગ નહીં મળે 12 માર્કનું હશે તોય. તમે એમ ના કહી શકો કે સાહેબ એક સબ્જેક્ટમાં તો આપી દો, એકમાં 8 આપી દો, એકમાં ચાલશે, હું ફરીથી આપી દઈશ. એવો નિયમ નથી. બંનેમાં જે ખૂટતા હોય એ મળેલા ટોટલ ગ્રેસિંગના એ વર્ષમાં એના જેટલા અથવા એના કરતા ઓછા થવા જોઈએ. આ સૌથી પહેલો ગ્રેસિંગનો નિયમ છે. બીજું, આ વર્ષે બોર્ડનું પરિણામ કેટલું આવશે, કેટલા % રિઝલ્ટ? તો ગયા વર્ષનું તમે જોશો ને તો 82% સમથિંગ હતું. તો આ વર્ષે પણ આની આજુબાજુ જશે, 85% ની આજુબાજુ તમારું બોર્ડનું રિઝલ્ટ હશે. મતલબ પાસિંગનો રેશિયો થોડો વધારે છે. ગયા વર્ષે બી એવું જ હતું, પાસિંગ રેશિયો સારો હતો પણ માર્ક્સ બહુ ઓછા આવ્યા હતા બધાને, એટલે ઇમ્પ્રુવમેન્ટ વાળા વિદ્યાર્થીઓ વધારે હતા. આ વર્ષે પણ એવું થવાની શક્યતા જ વધારે છે. પાસિંગ નંબર તો હશે સારો, પણ માર્ક્સ એટલા ઓછા હશે કે રિઝલ્ટ તમે ક્યાંય કોઈને બતાવી નહીં શકો. તો એના માટે તમે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપશો. હવે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામના ફોર્મ ક્યારે આવશે? બોર્ડનું રિઝલ્ટ આવી જશે થોડાક જ દિવસોમાં. બોર્ડની વેબસાઇટ ઉપર જ પરિપત્ર આવશે કે ઇમ્પ્રુવમેન્ટના ફોર્મ આવી ગયા છે. એ ફોર્મ વિદ્યાર્થીએ સ્કૂલમાંથી જ ભરવાના છે. કોઈ સ્કૂલ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામના ફોર્મ ભરવામાં તમને ના નહીં જ પાડે. કમ્પલસરી છે, સ્કૂલને જ કરવાનું છે. એટલે તમારા ઇમ્પ્રુવમેન્ટના ફોર્મ તમારે સ્કૂલમાંથી જ ભરવાના રહેશે. બરાબર, સ્કૂલમાંથી તમારી ઇમ્પ્રુવમેન્ટના ફોર્મ સેમ ફીઝમાં ભરી શકશો. ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામનો તમામ માહિતીનો વિડીયો આપણી ઓલરેડી ચેનલ પર મૂકેલો છે, તમે ચેક કરી લેજો. ગયા વર્ષે પણ ઇમ્પ્રુવમેન્ટ થઈ હતી, આ વર્ષે પણ થવાની છે. મોસ્ટ પ્રોબેબલી જૂન એન્ડિંગમાં તમારી ઇમ્પ્રુવમેન્ટ થશે અને જુલાઈના પહેલા વીકમાં એનું રિઝલ્ટ આવશે અને પછી ACPCનો રાઉન્ડ 2 ચાલુ થશે. એના પહેલા ACPCનો રાઉન્ડ 2 ચાલુ નહીં થાય અને રાઉન્ડ 1માં જ બધી સીટો ભરાઈ જાય છે. એ સંપૂર્ણ વાત ખોટી છે. ચેક કરવું હોય તો આપણી એપ્લિકેશન પ્રિયેશ વિદ્યાપીઠમાં ગયા વર્ષના કટ ઓફ મૂકેલા છે, તમે ચેક કરજો. રાઉન્ડ 1 પછી કેટલી બધી સીટો સારી સારી કોલેજની પણ ખાલી હતી. તો આઈ હોપ હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે ભાઈ ગ્રેસિંગ કેવી રીતે મળશે, કેટલું મળશે. એક્ઝેક્ટ રિઝલ્ટના દિવસે હું તમને કહી દઈશ. થોડા ઘણા રિઝલ્ટ જોઈશ એટલે મને આઈડિયા આવી જશે કે ભાઈ આટલું અહીંયા ગ્રેસિંગ મળવા પાત્ર
છે. તો આ વિડીયો તમારા તમામ ફ્રેન્ડ્સને શેર કરી દેજો જેમને કદાચ ખ્યાલ નથી ગ્રેસિંગ કેવી રીતે મળવાનું છે, કેટલા % રિઝલ્ટ આવવાનું છે અને ઇમ્પ્રુવમેન્ટની ખેલ કેવી રીતે થવાનો છે. ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામનું રિઝલ્ટ તરત જ 10 જ દિવસની અંદર દર વખતે આવી જતું હોય છે. ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામમાં પણ બોર્ડના એક્ઝામની જેમ જ ટાઈમ ટેબલ હશે, વચ્ચે એક ગેપ હશે અને ઇમ્પ્રુવમેન્ટના પેપર્સ પણ બોર્ડના પેપર્સ જેવા જ હશે. અઘરા નહીં હોય, બહુ સહેલા નહીં હોય અને રેગ્યુલર જેવા પેપર આવતા હોય એવા જ 50-50 માર્કનું જેવું તમારી પેપર સ્ટાઇલ હતી એવું જ પેપર આવશે. તો મળીએ છીએ આવી જ કોઈ નવી અપડેટ સાથે. ટિલ ધેન બાય, ટેક કેર.